गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग में आप सभी का स्वागत है। तो गाइस हम आज सुबह सुबह में आ गए हैं दहगाम। तो गाइस मनु के पापा के घर से निकल गए हम और आ गए हम दहगाम में। अभी बजे हैं 9:30 और कालू को लेना है क्रिकेट का बैट। तो कालू भाई सामने ये शॉप पे गया है, गिफ्ट वाली शॉप पे। देखो उधर बैट सब पड़े ना, उधर बैट लेने गया है। तो बैट लेके आएगा। और मनु कैसा लगा? अच्छा। क्या अच्छा लगा? अच्छा लगा। क्या अच्छा लगा? मम्मी ना घर पे जઈને आया એટલે अच्छा तो લાગે ને એટલે શું अच्छा लगा? જાનો રાત રહી હતી એ મને નહીં ખબર। તો ગાઈસ આ લાસ્ટ ટાઈમ ક્યારે રાત રહી હતી એને ખબર નહીં, એટલે એમ કે બહુ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું। બહુ ટાઈમ પછી જાનો રાત રહી હતી। હા તો કાલુ કાઈસ કાલુ ને 550 રૂપિયાનું બેટ લઈને આવ્યો છે। જોઈએ 550 કેમ તો પણ કેટલા આલીને આવ્યો કાલુ? મસ્ત કેટલા આલીને આવ્યો બેટના? 500 ચાલે તો 50 નો તો ફાયદો તારા ના પોહન તો 400 રૂપિયા તો થઈ ગયા હો કારો। હજુ તા ગાંધી લેના છે હવે ના લીયાલા કેક લીયાલી બેટ લીયાલી હટ લેવું ના હોય થાય? એ પૈસા તો આમી ના લેજે ના ભાઈ ના પૈસા તો મમ્મીઓ બધો આલે એટલે મને નહીં લેવા। કેવું કરશે? વાપર કરશે પછી તો મોયા વાપર હે તેને વાપરવા તાલે કાલે 500 લઈ જજો તો પાછા લઈ લેવાના મારે। ચેક આજે બેટ મમ્મી કે થે લેના સોના લેવાના? 1 રૂપિયો ના મળે અમને। તમે પણ બેટે લીધી હો કારા પછી કેક કીધી તે 1000 રૂપિયાની કેક કે લઈ આલી। તો ચલો ગાઈસ હવે દહેગામથી ઘરે જઈએ। હજુ તો હજુ અમારે નાવા ધોવાનું બાકી, નાયા નહીં। નાયા વગર આ તો વ્લોગ ચાલુ કરી દીધો કે ડાયરેક્ટ ત્યાંથી નીકળી જાય સવારમાં। તો ઘેર જઈને નહીં પછી તમને મળીએ। તો ફાઇનલી ગાઈસ નહીં તો તૈયાર થઈ જાય ઘરે આવીને મસ્ત આજ નાઇટની ટી-શર્ટ પહેરી છે, ક્રિકેટના કપડાં। તો ગાઈસ ઘરે આવી ગયા અને જમવાનું પણ બની ગયું। મનુએ જમવાનું પણ બનાવી દીધું ફટાફટ। તો જો ગાઈસ જમવાનું કાઢી ગયેલો છે, વાગી ગયા 12। આ હું લાવ્યું ખમણ? કોણ લાવ્યું? સંદીપ ને લાયો તારે કોને મગાવ્યું તે? તો કાલુ તારે ખમણ ખાવાનું હા? તો ગાઈસ મસ્ત નહીં તો રેડી થઈ ગઈ ને હવે જમી લઈએ। જમીન પછી જઈએ આપણે ક્રિકેટ 12 વાગવામાં થોડીક જ વાર છે, 15 મિનિટ। તો ફટાફટ જમી લઈએ। આજે સંદીપ લાવે છે ખમણ અને પાતળા। તો ખમણ ઢોકળા અને પાતળા ખાઈ લઈએ। તો ચલો ગાઈસ ટીવી જોતા જોતા જમી લઈએ। ખમણ નહીં ખાવું? મસ્ત મજાનું ખમણ લાવી દીધું રોડ ઉપરથી। નરેશ ના તો આવી અને ખેબડી લેવા આવી ઊભી નતો તમે આવું માથું રાખ્યું પાથરી બતાવો ચોટલી જેવું લાગે બેટની। મસ્ત મજાનું ખીચડી અને ચોરી શાક છે, ખાઈ લઈએ। સારું પાછી ચમ બોલાવી સારું અને હું બેટની પૂંછડી જેવું માથું રાખ્યું એક સોલ્ટીફેન ગેરાલ છે, એક કાચિંગા ને બે તમારો જતા માની ઓકે। તો ગાઈસ મસ્ત મજાની ક્રિકેટ અમે પાછા આવી ગયા ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું। હજુ 5 વાગે ગાઈસ વાતાવરણ થયું 7 વાગ્યાનું અને સંદીપ લાવ્યો મસ્ત પાણીપુરી। તો ગાઈસ જો મસ્ત પાણીપુરી લાવ્યો તો પેટ ભરીને મેં તો પાણીપુરી ખાધી હો। સંદીપ કેવી છે? એક નંબર પાણીપુરી હતી ગાઈસ, તીખું લાગી ગયું। અને આખા દિવસની એક ગરમી જો ને ગાઈસ, આ ગરમી એટલે તોડી નાખે એવી ગરમી ગાઈસ, તોડી નાખે એવી ગરમી હતી। ક્રિકેટ રમવા જ્યાં પણ ઊભો બ્લેક ટી-શર્ટ પહેરી જાય તો ઊભો પસીના થઈ જાય, તોડી નાખે એવી ગરમી હતી। અને અત્યારે 5 વાગે એકદમ વાતાવરણ જો કરી નાખ્યું છે। વરસાદ મસ્ત મજાનો ગાજર છે અને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડુ। વરસાદ ગાજર છે દહેગામ બાજુ, તો વરસાદ પડશે શું? મારે તો બધો કાચરા વાયેલો હોય તો બધો યુટ્યુબ માં દેખાય ને કે આ ડોબો રાખતો હોય ને કોને મારે? ના ની એવું રો તો કોકને ખબર કે આ ડોબો મોબો રાખે એટલે કાચરા મારે। કોને મારે? સી ખબર કોને? તમે કને કહ્યું કોને મારે? મારા સાંદરો ના ના આ જમને જ રોગ આવ્યો। અમે ઘેરાને રોરાય ઓને મારે મમ્મી હું સંદીપ પપ્પા ઘેરાય તરત ઓને હું કીધી એને કીધી ઘેરાય તરત હું કે બધો છોકરો કે જતો રે કે હું કરે કે તું એકલો રહી ગયો। દંતમંજને કીધી તું દંતમંજને ઈ વાત તો જો આર્યો ની ઉલો બધા ઘેર હતા ભાઈ હું કહું જો પેલો આર્યો સુલો ની ઉલો બધા ઘેર થી તારા ટિકિટ ચાલુ કર ક્રિકેટ બધે ચાલુ
આઈને તરત જ મારે તો ગાઈસ ખવાય. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. હવે જોઈએ લાઈટ જતી ના રહે તો સારું. આ ડોબડીએ મારે તો હા બાઇક ચલાવે આવડે ને એની બાઇક ચલાવીને ને વિડીયો નતો બનાવ્યો ને ક્યારે સંદીપ પપ્પા જો ને મારી ગાડી લઈને ડોબું જોઈ આવે હંગાથી બાઇક લઈને જો મોય ના ઓળખતો ધોકાન તો મોને ના ઓળખત કોઈ નહીં એટલે આમ ઊભી રહે ને એ બેટી એ લાડવા કરા ઘેર લાવ હું માર ઘેર ના લાઈ લીધી હવે બે લાડવા થઈ ગયો કોને માં કાચી આલી હાલ આ એક કાચી એક લઈ ચોકને એક એક જ લઈ લાડવા રાજાનજી બાઇક લઈને જતી ના રહો. સંદીપ જોજે ચાબી માગે હું કેવો હવે સંદીપ જોજે અંજી બાઇક લઈને જતી ના રહે ચાબી તો માગે હું તારું જા સંદીપ ખેતર મિલ લે સંદીપ તા બારી લઈને જાનો હું પરે સાચું કહું એક્ટિવા લઈ જા ખેતર મિલ માં પર હા લે પણ ખાલી એક્ટિવા લઈને જાને આ ટોપો તો પોકીન કે એ પકોડી કોઈ ખાવી હા જોરદાર પકોડી એ આઈ જા મારો છોકરો પકોડી ખાવા એ કઈ રો આઈ જા જી પકોડી ખાવે ખાવે ના મિલ જઈ હો જાના આવી કોણ હોય મીના કે હો જાવી ફૂટણ. પકોડી ખાવી હોય તો ખટકો રાખો કાકા વહી જાય તો ડાકોર જઈને ડાકોર મીનાવાડા કેમ ડાકોર જત ખાતી નતું મન તો ભજન બધા ખાધે મને એવું તો ના ના ગમે. ચમ મને તો જોઈને જ ખાવાનું હતું. ના મતો એ દારવાડો ને હું તો ભાવ વચ્ચે ને હું તો મને તો નહીં ના ભાવ ભાવ ભજ્યો જોયો મીઠું તારે પકોડી ખાઈ તાય તે પકોડી કેવો હતો? ખાઈને પછી મસાલો ખાઈ એટલે જબરદસ્ત એકદમ લાલ લાલ આવડો આવડો જાણે ખાલી આમ પેલો લોટ શેકી નાખ્યો હોય ને એવો ખેબડી તો હોય ખાઈ જાય હું તો ભજ્જો કુદા ચાકી ભૂખડની ઓલાદ ખાધી ખબર ને એ ખાલી ભજ્જો તો કોઈ રજા મય ભજ્જો લાવ ખાલી કે એના સંગ અને એના સંગનો તો જ ભાવ ભાઈ એક વખત આપા ખબર દારવાડો મસ્ત લાયા ચોકને હતા એ દારવાડો ને પકોડા ખબર આપણે ઘર સાફ કર્યું લાયા હતા તમારી કન હવારો ઓહો ઓહો આપણે ઘરો સાફ કરતા હતા અને પકોડા ખાતા એ પકોડા મસ્ત હતા તું પકોડી ખાવાય હા. ગોડું જો ગોડું ગોડું જો ને ભૂખડ વર્ગે ભૂખડ ગોડા બોડા વર્ગ્યો છે પકોડી ખાવા તાને ખાઈ લઈ આર્યો હા પેલા વાર બંધીને આનું ઘરમાં આવું હતું નકા આખા ઘરમાં વાર કરો હો ખેપચીઓ ખેપચી તારની બેઠી ડાપા નાખતી હતી વરસાદ ચાલુ થયો ને એટલે વારવા જઈએ તારની બેઠી ડાપા નાખતી હતી વરસાદ ચાલુ થયો એટલે વારવા જઈને મારી ખાવા નથી રાખવા રાખતી ડાપણ જ આપતી હતી ને તો એના ડાપણ કહેવાય હા સંદીપ સંદીપ હા અમે પહેલે બેઠા તારની ડાપણ વાગતી હતી અને પછી વરસાદ પડ્યો ને એટલે વારવા વાગી કાલું એમની ગાઈસ વરસાદમાં મેચ બંધ નહીં થતી શું રમી લંગડી ગાઈસ લંગડી રમી તો ગાઈસ છે ને મસ્ત મજાનું બાર વરસાદ પડતો હતો ને હું ઊંઘી ગયો હતો બે ચોક આવી ગયા ગાઈસ બે ચોક આવી ગયા અને પછી જાગી ગયો તો નહીં લીધી મસ્ત મજાનું મને નહીં જોઈને તૈયાર થઈ ગયો પછી કોઈ નવો કબજો બબજો કાલુ તામી ખાઈએ બે તો છપરી વાળી સંદીપ હોઈ ગયો અને મસ્ત મજાનું જમવાનું ખાઈ ગયેલું તો ગાય જમી લઈએ આજ ક્રિકેટ અમે બહુ થાકી ગયો તો ઊંઘ આવી ગઈ હતી ગાય બહાર ઊંઘ્યો ને થોડી વાર તો ઊંઘી ગયો હતો પછી કાલુ આવીને ઉઠાયો એમને એવી કાલુ દેખાતું નહીં કા એવું હા તો ચલો ગાય જમી લઈએ વાગી જઈએ 8 ફટાફટ કાલ માર પડ્યો હતો તો બૈરામાં સુજન આવી સુજન કાલ છે ને બહારનું સુજન આવી જતી કાલ સુજન થઈ જતી ગાય કાલ માર પડ્યો ને નહીં હશે પછી આમે ગધેડા હોય ને ન હશે ના થાય ગધેડા દફનામાં
बपोर शाक मस्त पड़ी हो तो ये खाई लो तो ये खाई तो चल गाइस खाना वाना खत्म हो गया और मनु सो गई है मस्त बजा के खाट में और हमने मनु ने हम दोनों आज बढ़िया फोटो शूट कर लिया नहीं मनु कितने फोटो लिए बहुत तो गाइस बहुत सारे फोटो खींच लिए मैंने और मनु ने तो चलो गाइस आज का व्लॉग पसंद आए तो लाइक करो शेयर करो और चैनल पर नवा दो करो सब्सक्राइब कर दो तो कल मिलते कल सुबह सबको गुड नाइट बोल दे गुड नाइट तो सभी को गुड नाइट थैंक यू बाय वॉचिंग